લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ખાસ કરીને રાષ્ટ્રીય નેતા પર વધારે ભરોસો મૂકવામાં આવી રહ્યો હોય તેવા સમાચારો અત્યારે મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસને પ્રદેશ કરતા રાષ્ટ્રીય નેતાઓ પર ભરોસો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ રાષ્ટ્રીય અને અન્ય રાજ્યના નેતાઓને બોલાવીને સંમેલન યોજશે। કોંગ્રેસ 3 રાજ્યના મુખ્યમંત્રી સહિત 26 રાષ્ટ્રીય નેતાઓને જનસંમેલન માટે બોલાવશે। ફેબ્રુઆરી મહિનામાં ભાજપ પણ મનોહરલાલ ખટ્ટર, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેન્દ્રીય નેતાઓને બોલાવશે। ફેબ્રુઆરીના પહેલા 2 સપ્તાહમાં ભાજપ રાષ્ટ્રીય નેતાઓને બોલાવીને સંમેલન કરશે। આમ બંને પક્ષને રાષ્ટ્રીય નેતાઓ પર વધારે ભરોસો હોવાનું જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણી જીતવા માટે ખાસ રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। आदरणीय शिवराज सिंह जी, मनोहरलाल खट्टर मुख्यमंत्री हरियाणा, देवेंद्र फडणवीस जी सीएम महाराष्ट्र वगैरह पण अमारा लोकसभा क्लस्टर सम्मेलन लेवा माटे आगामी दिवसों में आवी रह्या छे। ओमजी पण एमनो समय आपी रह्या छे। कुल मळीने लोकसभानी चूंटणीनी तमाम तैयारीओ धरती पर जनसंपर्क वधारे प्रबळ बनावीने केन्द्रनी नरेन्द्रभाईनी सरकार अने राज्यमां विजयभाईनी नेतृत्ववाળી भारतीय जनता पार्टीनी सरकारनी करेली कामगीरीओ અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ કમર કસીને કામે લાગે એ પ્રકારની બેઠકોનો દોર એ ઓમજીએ હાથમાં લીધો છે। તો આ મુદ્દે જ વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી। બ્રિજેશ, બંને પક્ષ દ્વારા રાષ્ટ્રીય નેતાઓ પર વધારે ભરોસો મૂકવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે। જીજ્ઞા, બિલકુલ જે રીતે વાત કરવામાં આવે, ભાજપે સત્તાવાર જાહેરાત કરી છે, કોંગ્રેસે સત્તાવાર જાહેરાત નથી કરી, પણ જે રીતે સમાચારો મળી રહ્યા છે સ્પષ્ટ મેસેજ છે કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓને બોલાવવામાં આવે છે, એટલે કે પ્રદેશના નેતાઓને ઉપર પ્રચારમાં ભાર મૂકવાની જગ્યાએ રાષ્ટ્રીય નેતાઓ પર ભરોસો મુકાઈ રહ્યો છે। ભાજપ પોતાના 2 મુખ્યમંત્રીઓ સહિત કેન્દ્રીય મંત્રીઓને ઉતારશે, તો સામે કોંગ્રેસ પણ પોતાના જે 2 મુખ્યમંત્રી છે અશોક ગેહલોત, કમલનાથ, ભૂપેશ બઘેલ અને સાથે જ કેપ્ટન અમરિંદર, તેમના સહિત કુલ 26 રાષ્ટ્રીય નેતાઓને અહીંયા લાવવામાં આવશે। એટલે કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા દિગ્ગજોને અહીંયા ઉતારવામાં આવશે। ફેબ્રુઆરીના પહેલા 2 સપ્તાહ એટલે કે 15 દિવસની અંદર જ બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જામી જશે। કોંગ્રેસનું પ્લાનિંગ એવું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં 26 જગ્યાએ 26 જનસંમેલનો કરવા, જેથી કરીને ચૂંટણીનો માહોલ જામી જાય અને ચૂંટણી જ્યારે જાહેર થાય તે સમયે રાહુલ ગાંધી સહિત જે અન્ય સ્ટાર કેમ્પેનરો છે તેઓ આવે અને તેના લઈને કોંગ્રેસ વધુ મજબૂત થાય અને પ્રજા પાસે વધુ મજબૂતાઈથી પહોંચી શકે તે પ્રકારનો મેસેજ આપવામાં આવશે। સૌથી મહત્વની વાત, કોંગ્રેસની કૃષિલક્ષી જે નીતિ રહી છે, ખેડૂતોની દેવા માફી અને યુવાનોને રોજગાર, આ 2 મુદ્દાઓ પર કોંગ્રેસનું ફોકસ રહેશે અને તેને લઈને આગળ વધશે। તો ભાજપ પણ કેન્દ્ર સરકારની જે કામગીરી છે તે કામગીરીના મુદ્દે અને નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર રાષ્ટ્રીય નેતાઓને લઈને વોટ માંગશે।